એક તરફ 2036માં ઓલિમ્પિકની યજમાનીની વાતો કરવામાં આવે છે, ત્યારે રમતગમત મંત્રીના જ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને મેદાનો ખંડેર બની રહ્યા છે. પાલિકાએ 2005માં કતારગામમાં સ્કેટિંગ રિંગ કતારગામ બનાવી હતી, પણ તેની માવજત કરવામાં આવતી ન હોવાથી રિંગમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. રિંગ કુકડો બની ગયો છે. પ્રજાના વેરાના કરોડો રૂપિયાનો ખર્ચે બનાવવામાં આવેલી સ્પોર્ટ્સ સંકુલમાં કોઈપણ પ્રકારના સ્પોર્ટ્સ કાર્યક્રમોનું આયોજન થતું ન હોવાથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો છે. સ્કેટિંગ રિંકની મુલાકાત બાદ કોંગ્રેસના નેતા સુરેશ વાઘેએ જણાવ્યું કે ફક્ત પાર્ટી ફંડ મેળવવા માટે કરોડ રૂપિયાનો ખર્ચ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જાહેરાત પાછળ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સ્કેટિંગ રિંગના સાધનો પણ ગાયબ થઈ ગયા છે અને અહીંથી દારૂની બોટલો ખાલી મળી રહી છે, તેથી તેનો ઉપયોગ દારૂ પીવા માટે થતો હોય તેવું લાગી રહ્યું છે. સુરતના કતારગામ સ્કેટિંગ રિંગની હાલત દયનીય છે અને વર્ષોથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તો શું આવી રીતે રમશે ગુજરાત, જીતશે ગુજરાત અને ઓલિમ્પિકની યજમાની કરશે ગુજરાત? મારું નામ સુરેશભાઈ સુહગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગ્રેસ. આજરોજ કતારગામ ખાતે આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રિંગ 2019થી બંધ કરવામાં આવેલી છે. કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમતની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે, જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે. તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે, જંગલ જેવું બની ગયેલું છે. અને આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે. અહીંના કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિનીબેન દોશીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી, પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો. એટલે કામિનીબેન જે આ વિસ્તારના કાર્યપાલક છે, આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે, પણ જો પ્રજાના ફોન જ રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ. કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્ર નહીં પણ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે. અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા. એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઊભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે અને લોકોને અને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે આપણે મહાકુંભ કરીએ, ખેલ મહાકુંભ, એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે અને ગુજરાત સરકાર દ્વારા 2036માં ઓલિમ્પિકની યજમાની લેવાની વાત કરવામાં આવે છે. પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચારની અંદર આ સ્પોર્ટ સંકુલો ખદબદતા રહેશે તો આગામી આયોજન તો ઠીક, પરંતુ એની વાત જ સુદ્ધા આપણી ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપરથી.